હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું બી ધ ઓફિસર યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ચર્ચા કરીશું વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 2, જે ચેપ્ટર 4ની અંદર આપેલું છે। ધોરણ 11ના ઇતિહાસની અંદર આપણે જાણીએ કે જીપીએસસી પ્રિલિમની અંદર ધોરણ 11ના ઇતિહાસમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, જેના માટે આગળ હડપ્પા સભ્યતા તેમજ વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 1ના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે। ઘણા મિત્રો જોયા છે, જો આપણે ના જોયા હોય તો તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી। સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 2। પ્રથમ વખત જોઈ લે વૈદિક ધર્મ છે, વૈદિક કાળ જે હતો તેની અંદર છે। સંસ્કૃતિની અંદર જોઈએ વૈદિક ધર્મ શું હતું, એની સમાજ વ્યવસ્થા શું હતી, સંચાલન કઈ રીતે થતું, તે તમામ વસ્તુ આપણે પાર્ટ 1માં જોઈ ગયા છે। એટલે પાર્ટ 2ની અંદર જોઈશું વૈદિક સાહિત્ય। વૈદિક સાહિત્યની અંદર જોઈએ તો 4 વેદો હતા। 4 વેદો ઉપરાંત પણ શું હતું, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, સૂત્ર સાહિત્ય તેમજ શ્રુતિ સમૃદ્ધિ, રામાયણ મહાભારત અને બૌદ્ધ ગ્રંથો। આ શું છે એ આપણે અંદર જોઈશું। સ્ટાર્ટ કરીએ પ્રથમવાર બૌદ્ધ ગ્રંથોથી। બૌદ્ધ એ બ્રાહ્મણ ગ્રંથો છે તે વૈદિક સાહિત્યનો એક ભાગ છે। વૈદિક યુગમાં જે સાહિત્ય રચાણું તેનો એક ભાગ છે ગુજરાતી સાહિત્ય છે। તો ગુજરાતી સાહિત્યની અંદર પણ જે ગદ્ય અને પદ્ય છે, છપ્પા, પદ્યની અંદર પણ છપ્પા છે, જે કવિતાઓ, ટૂંકી કવિતા, તે તમામ વસ્તુ। જ્યારે ગદ્યની અંદર જોઈએ તો નવલકથા, આત્મકથા, તમામ વસ્તુ છે એનો ભાગ છે, પણ મૂળ એ ગુજરાતી સાહિત્યનો ભાગ છે। એ રીતે જે વૈદિક સાહિત્ય હતો એનો ભાગ છે બ્રાહ્મણ ગ્રંથો। બ્રાહ્મણ ગ્રંથોનો મુખ્ય ઉદ્દેશ્ય વેદ મંત્રો છે, જે વેદની અંદર જે મંત્રો આપેલા છે, શબ્દ શું છે, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તેનું અર્થઘટન શું કરવું, જેમ કે આપણે ડિક્શનરી યુઝ કરતા હોય છે કોઈ શબ્દના અર્થઘટન માટે, તે રીતે તે સમયે બ્રાહ્મણ ગ્રંથોનો ઉપયોગ થતો હતો। વિનિયોગ વગેરેનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોમાં જોવા મળે છે। બ્રાહ્મણ ગ્રંથોનો મુખ્ય ઉદ્દેશ શું, શબ્દની ઉત્પત્તિ, તેનું અર્થઘટન અને વિનિયોગ, ઉપયોગ ક્યાં થાય તે માટે। વૈદિક સાહિત્ય ગદ્ય સ્વરૂપે છે। ગદ્ય સ્વરૂપે લેખિત સ્વરૂપ, પદ્ય એટલે કે જે કવિતા સ્વરૂપે હોય એને પદ્ય સાહિત્ય કહેવાય છે। ગદ્ય સાહિત્ય હોય આવી રીતે લેખિત સ્વરૂપે હોય છે। ગ્રંથોમાં વૈદિક સાહિત્ય સમજ ટીકાનું વિવેચન કરવામાં આવેલું છે। વિવેચન એટલે જે વૈદિક વેદો છે તેની ઉપર જે આપણે ઘણીવાર ક્રિટિક્સ કરતા હોય છે, કોઈ પિક્ચર રિલીઝ થાય એટલે ઘણા બધા જે લોકો છે પિક્ચરને રિવ્યૂ પોતાના આપતા હોય છે અને ક્રિટિક કરતા હોય છે, શું સારું શું ખોટું છે, કઈ રીતે ઉપયોગ, તમામ વસ્તુ બ્રાહ્મણ ગ્રંથોમાં આપેલી છે। દરેક વેદની શાખા માટે એક બ્રાહ્મણ હતું, નામ છે। બ્રાહ્મણ કોઈ સમાજ કે વ્યવસ્થા સાથે જોડાયેલ નથી, જે લખાયેલો ગ્રંથ હતો એનું નામ જ બ્રાહ્મણ છે। યજુર્વેદ સંહિતા, યજુર્વેદ માટે 2 બ્રાહ્મણ હતા, જે સતપથ અને તૈત્તરીય। આ પ્રશ્ન એ રીતે પૂછાય છે, જીપીએસસી અંદર પૂછાતો। યજુર્વેદ સંહિતા માટે નીચેના પૈકી કયા બ્રાહ્મણો હતા, કે કયા બ્રાહ્મણ હતા? ઓપ્શન 1 સતપથ, બીજું તૈત્તરીય, સીની અંદર હો બંને, ડીની અંદર એક પણ નહીં। તો આપણો જવાબ હોવો જોઈએ બંને, સતપથ અને તૈત્તરીય। જીપીએસસી પ્રશ્ન રીતે પૂછતું હોય છે, અને જે આ બ્રાહ્મણો તેમાંથી લગભગ જીપીએસસી અંદર પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે છે આ ચેપ્ટરમાંથી। સતપથ બ્રાહ્મણ છે શુક્લ યજુર્વેદ માટે છે। એ બધાનો સૌથી મહત્વનો વિશાળ ગ્રંથ હોય તો સતપથ બ્રાહ્મણ છે, યજુર્વેદ સંહિતાનો બ્રાહ્મણ ગ્રંથ છે। તેમાં શું આપણે પિતૃ, સોમ, રાજસૂય વગેરે યજ્ઞો જે થતા હતા તેનું વિસ્તારથી વર્ણન કરે, તેમજ પ્રાચીન ભારતમાં રાજાઓના નામના ચરિત્રનું વર્ણન પણ સતપથ બ્રાહ્મણ આપેલું છે। તેનું યાજ્ઞવલ્ક ઋષિએ છે લખ્યા છે સતપથ બ્રાહ્મણ અને તૈત્તરીય બ્રાહ્મણ। ત્યારબાદ જે તૈત્તરીય બ્રાહ્મણ છે એ પણ કૃષ્ણ યજુર્વેદનો ભાગ છે। જેમ સતપથ બ્રાહ્મણ છે શુક્લ યજુર્વેદનો ભાગ છે, તે તૈત્તરીય બ્રાહ્મણ છે કૃષ્ણ યજુર્વેદ માટે। તેમાં સામવેદ સંહિતા માટે અલગ અલગ 8 બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ। અથર્વવેદ સંહિતા માટે શું છે, ગોપથ બ્રાહ્મણ। ખાસ અથર્વવેદ માટે ગોપથ બ્રાહ્મણ, અથ અને પથ યાદ રાખજો। ત્યારે તૈત્તરીય અને સતપથ છે કૃષ્ણ યજુર્વેદ ગ્રંથ માટે છે। આરણ્યકો શું, જે તે સમયે જ્યારે લોકો વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યકોની રચના, આરણ્યકો રણમાં જઈને જે વન હતું તેની અંદર જઈને લોકો ચિંતન કરતા, મનન કરતા, તે જીવનનો જે અંતિમ ભાગ હતો તે પોતાના જીવનનો ક્ષાર હતો, તે પોતાના મનન કર્યા બાદ તેનું લખાણ કરતા। જેમ કે આર્યો તે તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં કરેલા ચિંતન મનનના ફળ સ્વરૂપે લખાયેલું છે। ઋષિમુનિઓ લખતા વનમાં રહી ત્યાં તપ કરતા અને પોતાનું જીવનને જે પોતાનું ચિંતન સમજે તત્વજ્ઞાન હતું તેને લખતા, એટલે કે આ વનમાં લઈને લખતા, એના કારણે આરણ્યક કહેવાય છે। અરણ્ય એટલે વન અથવા જંગલો થાય છે। તેમનું બહુ સરળ જ્ઞાનનું જીવન ચર્ચા, બ્રહ્મ વગરનું ચિંતનાત્મક વિવસન, જીવન એમનું જીવે તેના ઉપરથી લખેલું હતું, એટલે ઓટોબાયોગ્રાફી કહી શકાય। યજ્ઞકાંડ માટે પણ આધ્યાત્મિક રૂપે વિવેચન આપેલું છે। ઋગ્વેદની અંદર જોઈએ તો ઐત્તરીય અને સખાયન આરણ્યક છે। ઋગ્વેદના આરણ્યક 2 છે, ઐત્તરીય અને સખાય। જ્યારે શુક્લ યજુર્વેદ છે, યજુર્વેદનો ભાગ છે સતપથ બ્રાહ્મણ, તે મધ્યાદિના બૃહદારણ્યક અને કણવ બૃહદારણ્યક।
તેમજ જેમિનિયોપસિસ આરણ કે છે એનો ભાગ છે શુક્લ યજુર્વેદની. આ પ્રશ્ન આઈ થિંક ચીફ ઓફિસરની જે એક્ઝામ જીપીસી એની અંદર પૂછાયેલો છે. ઉપનિષદમાં વર્ણવેલ આધુનિક દાર્શનિક વિચારધારા શું છે? વેદ એક ગ્રંથ છે. વાસ્તવમાં વેદ શું છે? જે તમામ સાહિત્ય વૈદિક કાળની અંદર રચાયું તેનો સંયુક્ત કરીને જો ગ્રંથ થતો તો વેદ છે. સમસ્ત વૈદિક સાહિત્ય વિશાળ છે. વૈદિક યુગમાં 4 ગ્રંથો લખવામાં આવે છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદની રચના થઈ. એ કોઈ વ્યક્તિ ન રચ્યા નથી. તે સંહિતા, બ્રાહ્મણ્યો, આરણ્યકો, ઉપનિષદો ચારે મળે ત્યારે એક વેદ બને છે. તો ત્યાંથી તેને જે વેદ છે ને અપૌરુષેય કહેવાય છે, કોઈ વ્યક્તિ દ્વારા લખિત નથી. વૈદિકમાં સ્તુતિઓ અને આહુતિઓ દ્વારા દેવોને પ્રસન્ન કરવાની ધાર્મિક વિધિઓ વિકસી. અત્યારનું આપણે જોઈએ છીએ યજ્ઞ થાય છે, એ વૈદિક યુગની અંદર વિકસાવું એવું લાગે છે. દિવ્યોની માન્યતાને યજ્ઞ પરથી તત્વચિંત આપણે સૃષ્ટિ, સમૃદ્ધિ, સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને ષટદર્શન વગેરે વિકસતી જોવા મળશે. તો ધીમે ધીમે વિકાસ. વૈદિક યુગની અંદર મૂર્તિ પૂજા બહુ ઓછી જોવા મળે છે, પણ જેવી વૈદિક યુગ પરિપક્વ થતો ગયો તેમ ધીમે ધીમે તેનો પગ પેસારો થતો ગયો. જે આપણે અત્યારે યજ્ઞ અને જે મૂર્તિ પૂજા જોઈ રહ્યા છે તે સાથે વૈદિક યુગમાંથી આવતું લાગે છે. ત્યારબાદ ઉપનિષદ. ઉપનિષદ એટલે શું? ઉપ એટલે પાસે બેસીને જ્ઞાન મેળવવું. નિષદ એટલે બેસનારો થાય. સમીપમાં બેસી આ રીતે ઉપનિષદ શાબ્દિક અર્થ ગુરુ તો પરમ તત્વના ચરણોમાં બેસીને રહસ્યમય ગૂઢ જ્ઞાન મેળવવું. આપણે જાણીએ છીએ પહેલા દરેક 6ઠા 7મા ભણતા ત્યારે કહેવામાં આવતું કે લીમડો તો લીમડા નીચે ઓટલો હોય, તેની ઉપર ગુરુ બેઠા હોય, નીચે બધા શિષ્યો બેઠા હોય અને તેઓ તેમને જ્ઞાન આપતા હોય. તો આ એક ઉપનિષદ છે. ગુરુની પાસે બેસીને જ્ઞાન લેવું એટલે કે એને ઉપનિષદ કહેવામાં આવે છે. આ રીતે હશે તો કહી શકાય છે. એટલે પરમ તત્વ છે એના ચરણ બેસીને રહસ્યમાં ગૂઢ જ્ઞાન મેળવવું. સદ્ધાતુનો અર્થ ગતિ થાય છે અને નાશ બંને એમ કરે છે. એટલે કે અજ્ઞાનનો નાશ કરી અને પરમ તત્વ જ્ઞાનની ગતિ તરફ શાસ્ત્ર ઉપનિષદ. ઉપનિષદ એટલે જે અજ્ઞાન છે, કોઈ વ્યક્તિ અજ્ઞાની છે, અજ્ઞાનનો નાશ કરે અને તમને સાચું જ્ઞાન પરમ તત્વને પામનાર જે જ્ઞાન આપે, જે શાસ્ત્ર છે તેને ઉપનિષદ કહેવામાં આવે છે. વૈદિક સાયન્સ અંત ભાગમાં ઉપનિષદ રચના થઈ છે. વેદાંતનો છેડો એટલે વેદાંત પણ એને કહેવામાં આવે છે. શરૂઆતમાં તે મૌખિક હતા, પાછળથી લિપિ. મોટા ભાગનું સાહિત્ય છે વૈદિક કાળનું છે. હડપ્પા કે લિપિ જેવું ઉકેલાય જ નથી. વૈદિક સાહિત્ય હતું તે મોટા ભાગે મૌખિક હતું. લોકો બોલતા, લિપિ ન હતી, લખાણ નહોતું. ત્યારબાદ ધીમે ધીમે જે વિકાસ થયો, વિકસિત થતા હતા તે લખાણ આવ્યું અને શાહીને કલમથી લખતા આપણે જોતા હોઈએ છીએ. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? લગભગ 108. આપણો પ્રશ્ન પૂછાઈ ગયો છે, વ્યાકરણમાં પૂછાઈ પણ શકે છે. મુખ્ય ઉપનિષદો આ પ્રમાણે છે. પહેલા જોઈ લે: ઈશોપનિષદ, પ્રશ્નોપનિષદ, તૈત્તરીય ઉપનિષદ, ઋષિપૂર્વતાપનિષદ, કેનોપનિષદ, મુંડકોપનિષદ, ऐतरेय उपनिषद, बृहदारण्यक उपनिषद, छांदोग्य, मांडुक्य. मुंडक उपनिषद सत्यमेव जयतेનું ટાઇટલ છે. ભારતમાં સત્યમેવ જયતે, સત્યનો વિજય તે મુંડક ઉપનિષદમાં લેવામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો બૃહદારણ્ય અને છંદોગ્ય જેવા પ્રારંભિક ઉપનિષદ ગદ્યમાં લખાયેલા હતા, જ્યારે કેનોપનિષદની રચના પદ્યમાં છે. આ પ્રશ્ન બેઠો જીપીએસસીની સિવિલ ચીફ ઓફિસરની એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે નીચેમાંથી કયા ઉપનિષદની રચના પદ્યમાં છે? જેનો આન્સર હોય કેનોપનિષદ. ઉપનિષદોમાં શું છે કે અસત્યથી સત્ય તરફ, મતલબ તમારા જીવનને વિકાસ કરવાનો, તમારી જે આત્મા પરમાત્મા છે એને શુદ્ધિ કરવાનું છે. મૃત્યુથી અમૃત તરફ, અંધકારથી પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવવામાં આવે છે. દરેક મનુષ્ય આત્મા રહેલો છે, બ્રહ્મ છે, તેને જે કંઈ છે તે બ્રહ્મ સ્વરૂપ છે. વ્યક્તિ અંદર જે અજ્ઞાન છે જીવનને લઈ તેને પોતાની અંદર તેને દૂર કરીને સત્ય તરફ, એક જ્ઞાન તરફ જીવન જીવવાનું અને પોતાના જે દિવ્ય આત્મા છે તેને મોક્ષ આપવા માટે જે રચના છે ઉપનિષદમાં આપેલી છે. તત્વમસી, સોહમ, બ્રહ્માસ્મિ જેવા શબ્દોનો ઉપનિષદ બ્રહ્મનું ચિંતન દર્શાવે. જે બ્રહ્મને જુએ છે તે સાચો જ્ઞાની છે. એક આધ્યાત્મિક બાબત ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું. તેમાં બાળક જેવી નિર્દોષતા, સરળતા, નિષ્કપટ, સત્યને પામવાની જિજ્ઞાસા હોય છે. દરેક ઉપનિષદ જ્ઞાન પ્રાપ્તિ કે બ્રહ્મ સંસારનો ત્યાગ કરવાની વાત કરીને આખા યાદ રાખજો. દરેક ઉપનિષદ છે તેનો મુખ્ય ઉદ્દેશ એ નથી કે તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો સંસારનો ત્યાગ કરી વનમાં જઈ તપ કરો, એવું હરેક ઉપનિષદ સમજાવતા નથી. પણ કેટલાક ઉપનિષદો માને છે કે વ્યક્તિએ જ્યારે પોતાના આત્માનો મોક્ષ કરાવવો હોય કે સત્ય જ્ઞાન મેળવવું હોય તો તેને સંસારનો ત્યાગ કરવો જોઈએ. પણ તમામ ઉપનિષદો આવું માનતા નથી. દરેક ઉપનિષદનો મુખ્ય ઉદ્દેશ સદાચાર, સાદું જીવન જીવવું, નીતિ આચરણ જરૂરી ગણાવે છે. તો ધર્મનું પાલન કરવું, સ્વાધ્યાય પ્રમાણે આળસ ન કરવી, સત્ય બોલવું, માતા પિતાને અને અતિથિ તથા આચરણ દેવ સમાન ગણવા વગેરે એક સરખો ઉપદેશ છે. મૂળ જે તમામ ઉપનિષદો છે તે આ જ વસ્તુ કહે છે. ધર્મનું પાલન કરો, આળસ ના કરો, સત્ય બોલો,
તેમજ અતિથિ સમાન માતા પિતા અને આચાર્યને એમને કર્મના ફળ પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે દરેક કર્મ પ્રમાણે જન્મ કે પુનર્જન્મ મળે છે. એનો સીધો મતલબ એ છે કે ઉપનિષદો હતા જે આત્માના મોક્ષમાં માનતા હોય તેમજ પુનર્જન્મમાં માનતા એવું લાગે છે. કેમ કે તમે જેવું કર્મ કરો છો, જેવું કર્મ કરો તેવું તમને આગળ જે આવતો જન્મ છે એ પ્રમાણે મળશે. પુનર્જન્મમાં તેનું ફળ જ્યારે તમારો ફરીથી જન્મ થશે તો એનું ફળ તમને તે જન્મમાં મળશે. તમે કર્મ આ જન્મમાં કરો છો તો મોક્ષ પ્રાપ્તિમાં ઉપનિષદો આવું જણાવે છે કે શ્રવણ મનન અને નિધિધ્યાસી દ્વારા મેળવેલ જ્ઞાનથી માનવીને મોક્ષ મળે છે. માનવી ચરણ ફેરવા મુક્તિ મળે છે. શંકરાચાર્યનો જે અદ્વૈત આ ખાસિયત રાખશે વર્ગ 3 માટે, જીપીએસસી માટે. અદ્વૈતવાદ છે, માધવાચાર્યનો દ્વૈતવાદ છે, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈતવાદ છે. કૃતિ ઉપનિષદની વિચારની ફળશ્રુતિ ઉપનિષદો હતા જેને આ શંકરાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય વાંચ્યા હશે. તેમજ તે જે સમજ્યા તેને જે લખાણ કર્યું છે. શંકરાચાર્ય અદ્વૈતવાદ આપ્યો, માધવાચાર્યનો દ્વૈતવાદ, રામાનુજાચાર્યનો વિશિષ્ટવાદ. આ પણ પ્રશ્ન જીપીએસસી અંદર બેઠો પૂછાઈ ગયેલો છે. બુદ્ધે મધ્યમ માર્ગ આપ્યો. ગાર્ગી, લોપામુદ્રા, મૈત્રેય, જાંબાલી, ઘોષા, વિશ્વંભરા, અપલ મહિલા ઉપનિષદ આધુનિક વિચાર પરિણામે વિદુષી બની. ઉપનિષદ મેક્સ મુલર જે માને છે ઉપનિષદ વેદાંતના મૂળમાં રહેલા છે. લાગે છે માનવનું ચિંતન એક પરાકાષ્ઠે પહોંચ્યું હશે ત્યારે ઉપનિષદની રચના થઈ છે. મેક્સ મુલર છે એમણે ભારત આર્ય વિશે વિવિધ પોતાના મતો રજૂ કરતા આર્યો ક્યાંથી આવેલા છે. ભારતીય દાર્શન વિચાર સળ દર્શન એટલે 6 દર્શન છે. સાંખ્ય દર્શન, ન્યાય દર્શનની તેની મહત્વ છે. દર્શન અમુક પ્રકારની વિચારધારા નથી પણ જીવન પદ્ધતિ છે. જીવન કઈ રીતે જીવન તે ધર્મની જેમ જ દરેક ભારતીય જીવન સાથે જોડાયેલી છે. ધર્મ વ્યક્તિગત વિચારધારા વિશ્વાસનું બાહ્ય સંસ્કૃતિનું આચરણ છે પરંતુ દર્શન સંસ્કૃતિનો આત્મા છે. દર્શન કૃષ ધાતુ પરથી થઈ જેનો અર્થ થાય છે જોવું. દર્શન એટલે જો આપણે કોઈ દેવીના દર્શન કરવા જઈએ, કોઈ ભગવાનના દર્શન કરી લે, કૃષ એટલે આપણે જોવું. ઉપનિષદમાં દર્શાવેલ દાર્શનિક વિચારધારા જન્મ જીવનની સમસ્યાનું સમાધાન શોધવાની તીવ્ર ઈચ્છા સાથે સંકળાયેલો છે. દર્શન જોઈએ દર્શન કોણે લખ્યું ખાસ યાદ રાખજો. પ્રથમ દર્શન સાંખ્ય દર્શન છે, મહર્ષિ કપિલ. આ પ્રશ્ન ડીએસમાં પૂછાયેલો છે. પ્રકૃતિ અને પુરુષના દ્વૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે તે દર્શન જેમણે જોયું એ લખ્યું છે. ત્યારબાદ યોગ છે, યોગ દર્શન છે, મહર્ષિ પતંજલિ. સત્યને પ્રાપ્ત કરનારા વ્યવહારુ ગુરુ માર્ગો અને તેમના નામ ઉપરથી બાબા રામદેવે પતંજલિ આયુર્વેદની સ્થાપના કરી યોગ ઉપર. ન્યાય દર્શન છે, મહર્ષિ ગૌતમ દ્વારા લખાયેલ છે. યજ્ઞાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટેનો ઉપાય છે. વૈશેષિક દર્શન છે, મહર્ષિ કણાદ. ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તાર જેમણે કણ છે એની એક વ્યાખ્યા આપી હતી મહર્ષિ કણાદ. પૂર્વ મીમાંસા મહર્ષિ જૈમિની દ્વારા લખવામાં આવ્યું કર્મ અને પુનર્જન્મને લગતા સિદ્ધાંતો. અને ઉત્તર મીમાંસા મહર્ષિ બાદરાયણ જીવ જગત અને ઈશ્વરનો બ્રહ્મ સર્વોત્તમ સત્તા છે. આજે તમને 6 ઉપનિષદમાંથી લગભગ સાંખ્ય દર્શન, ન્યાય, વૈશેષિક અને પૂર્વ મીમાંસા આ 4 હું કહું છું એ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે 2019માં લેવાયેલી જીપીએસસી પરીક્ષામાં અંદર. આચાર્ય કપિલ દ્વારા ભારતનું મહત્વ દર્શાવે છે. સાંખ્ય દર્શનના 2 મત પ્રચલિત છે. એક તો દર્શનમાં 25 તત્વોની સંખ્યા ગણી એટલે તેને સાંખ્ય કહેવામાં આવે છે. બીજું સાંખ્યનો અર્થ ચર્ચા વિચારણા છે. સૃષ્ટિમાં તત્વોને સમ્યક વિચાર સમાન વિચાર ધરાવતું હોય તેને સાંખ્ય દર્શન પણ કહેવામાં આવે છે. પુરુષ અને પ્રકૃતિના દ્વૈતથી સૃષ્ટિનું સર્જન થયું હોવાનું જણાય છે. જેની અંદર જ્ઞાન વિવેકનું જ મોક્ષનું સાધન છે જે આપણા માટે અગત્યનું ફિલ્મ માટે મેન્સ માટે જરૂરી છે. યોગ દર્શન શું છે? યોગ દર્શન એટલે કે જે આધ્યાત્મિક માર્ગના શ્રેષ્ઠ આપણે જાણીએ છીએ અત્યારે આપણે 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ તે યોગનું જે મહત્વ છે સાંસ્કૃતિક મહત્વ છે. ચિત્ત વૃદ્ધિ નિરોગનો યોગ કહે છે. મહર્ષિ પતંજલિનો યોગ સૂત્ર યોગ દર્શન માટેનો પ્રથમ ગ્રંથ છે. સત્યને પામવા વ્યવહારુ માર્ગ પર આ દર્શન વિચાર કરી મેડિટેશન આપણે કરતા હોઈએ છીએ. તાત્વિક વિચારધારા નથી. પતંજલિએ તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણાદી, શરણાગતિ 3 યોગના સાધન કહ્યા છે. તપ કરવું, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ જેવા 8 સાધનો જે અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. નામ યાદ રાખજો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ત્યારબાદ માનવીની ચિત્તવૃત્તિ જે મનોવૃત્તિ છે તેને સ્થિર કરી આત્મપ્રકાશ કે આત્મજ્ઞાન મેળવવાનો પોતાની અંદરનો આત્માનો અવાજ છે તેને સાંભળો તેને અનુસરવા માટેનો છે. આ અષ્ટાંગ યોગમાં પ્રથમ જે 5 યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર બહિરંગ સાથે જોડાયેલ છે. શરીરનો જે બહારનો ભાગ છે તેની અંદર જોડે તમે કર્મ યમ કરો, નિયમ કરો, આસન, પ્રાણાયામ કરો, શરીર સાથે જોડે. જ્યારે 3 છે ધારણા, ધ્યાન અને સમાધિ અંતરંગ એટલે મનનું આત્માનું સાધન છે તેની સાથે જોડે. અષ્ટાંગનું અંતિમ ચરણ છે સમાધિ જે સર્વોચ્ચ ઉત્કૃષ્ટ અવસ્થા મને છે. ધ્યાનતા અને ધ્યેય એકરૂપ બની જાય છે. દર્શનશાસ્ત્ર એનો અર્થ ઘણો વિશાળ છે. જુદા જુદા પરમાણુ
આધારો દ્વારા વસ્તુની પરીક્ષા એટલે કે ન્યાય દર્શન એટલે તર્કશાસ્ત્ર પ્રમાણશાસ્ત્ર પણ કહેવાય છે. કારણ કે ન્યાય દર્શનનો મુખ્ય ઉદ્દેશ યથાર્થ જ્ઞાન મેળવવાનો છે. ન્યાય જ્ઞાન પ્રકાશ પ્રમાણ ઈશ્વર દર્શન પરમાત્મા આત્મા શરીર મન ઇન્દ્રિયથી પર છે. માનવ જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષને ગણ્યું છે. જો કે આપણે માત્ર એટલું જ રાખવાનું છે કે ન્યાય દર્શન કોણે લખ્યું છે અને તેનું ઉદ્દેશ્ય શું છે. ન્યાય દર્શન તર્કશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. વૈશ્વિક છે. વૈશેષિક શાસ્ત્ર જે કમર્શિક કણા દ્વારા લખવામાં આવે છે. વૈશ્વિક 317 સૂત્રો આપેલા છે. જે ભૌતિક સત્ય છે, ભૌતિક અને અભૌતિક વસ્તુ ઉપર લખાયેલું છે, સૃષ્ટિ ઉપર લખાયેલું છે, સૃષ્ટિ સંજોગ થાય છે. ભૌતિક એટલે કણની જે વિભાવના છે તે મહર્ષિ કણા દ્વારા આપવામાં આવેલી છે, ફિઝિક્સની અંદર આવે છે. સંપૂર્ણ દર્શન જાણી કે વૈશ્વિક માટે ન્યાય દર્શન જેવી છે. કદાચ તમે બંને એક જ માટે ન્યાય વૈશ્વિક નામ પણ આપ્યું છે. જો કે વૈશ્વિક કણા દર્શન છે તે માત્ર જીવનને ભૌતિક રીતે મહત્વ માને છે. પૂર્વ મીમાંસા છે જૈમિની રચિત છે. નામ યાદ રાખજો દર્શન, બાકી પૂર્વ મીમાંસા જૈમિની રચિત છે. જૈમિની સૂત્ર મીમાંસા દર્શનનો મૂળ ગ્રંથ છે. કર્મને મહત્વ વધારે છે. વૈદિક કર્મકાંડ છે તેની હિમાયત દર્શન કરે છે. તેને પૂર્વ મીમાંસા પણ કહેવામાં આવે છે. પૂર્વ મીમાંસા જૈમિન દ્વારા રચિત છે. જૈમિની સૂત્ર કહેવામાં આવે છે. જે યજ્ઞ વિધિ કર્મકાંડ છે તેનું દર્શન છે એટલા માટે પૂર્વ મીમાંસા પણ કહેવામાં આવે છે. અથવા તે કર્મ ઉપર દરેક આત્મજ્ઞાન નિષ્કામ કર્મ કરવું જોઈએ, કોઈ પણ ફળની અપેક્ષા વગર કર્મ કરવું જોઈએ. આથી તેને કર્મ મીમાંસા પણ કહેવામાં આવે છે. વ્યવહારવાદી દર્શન છે કર્મ અને પુનર્જન્મને લગતો શક્તિનો પૂરો સિદ્ધાંત પૂર્વ મીમાંસાએ આપ્યો હતો. એ પણ પૂર્વ જન્મની અંદર માને છે. ઉપનિષદમાં જે વિચારો છૂટા છવાયા હતા વેરવિખેર તેને મહર્ષિ બાદરાયણ ઉત્તર મીમાંસા બાદરાયણ રજૂ કર્યું હતું. તેને જે જીવ જગત ઈશ્વર ચર્ચા ચિંતન કરેલું છે તેની અંદર મીમાંસા દર્શન અને વેદાંત દર્શન આ પ્રશ્ન પૂછે છે કે મીમાંસા દર્શનને બીજા કયા નામ ઓળખે છે. વેદાંત દર્શન પણ કહેવામાં આવે છે. જેમાં બ્રહ્મ સર્વોપરી સત્તા ગણી છે. બ્રહ્મ અને આત્માની એકતા જ સમજાવે છે. આ તેને ઉત્તર મીમાંસા જ્ઞાન મીમાંસા કહેવામાં આવે છે. સૂત્ર સાહિત્ય જોઈએ તો સૂત્ર સાહિત્ય એક વૈદિક સાહિત્યનો ભાગ છે. જેમાં તત્વજ્ઞાન અને દર્શનની 6 શાખાઓની રચના શરૂ થઈ. શું છે? એક વ્યક્તિને બીજી પાસેથી જે વિદ્યા આપણે જ્યારે સ્કૂલમાં કે ઓનલાઈન અત્યારે જ્યારે શિક્ષકો આપણા જે શિક્ષકો છે, ગાઈડ્સ છે, ટીચર લેક્ચરર છે એ આપણે સમજાવતા હોય તો જે પુસ્તકનો જે સાર છે પોતાના શબ્દોમાં કહેતા હોય છે તે આપણે ભણીએ, આપણે સમજીએ અને આપણે અત્યારે લખી શકીએ છીએ. પણ જ્યારે વૈદિક કાળ અંદર લખવાની સુવિધા ન હતી ત્યારે લોકો સમજતા, પોતાની રીતે વિચારતા, જે સમજતા એ જે બીજા કોઈને કહેતા હશે. એટલે જે મૌખિક રચનાઓ હતી તેને વ્યવસ્થિત યાદ રાખવા માટેની જ્યાં છે એટલે આમાં સૂત્ર વૈદિક સાહિત્યનો ભાગ છે. એટલે સૂત્ર સાહિત્ય સૂત્ર સાહિત્યની અંદર 6 ભાગ છે. ઓછામાં વધારે શબ્દો યાદ રાખવા માટેની કોડિંગ ડીકોડિંગ આપણે સ્ટેનોગ્રાફર સિસ્ટમ છે તેવી રીતે કહી શકાય છે સમજવા માટે. 6 વિભાગમાં કીધું શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ અને જ્યોતિષ. એમાં શિક્ષા અને છંદ શું છે? વેદને વાંચવા માટે, શબ્દ આપવા માટે. વ્યાકરણ નિરુક્ત છે વેદને સમજવા માટે. વ્યાકરણ આપણે જે ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ છે આખા કન્સેપ્ટને સમજવા માટે છે. શબ્દનો જે પરફેક્ટ અર્થ ત્યાંથી વ્યાકરણમાંથી નીકળતો હોય છે. કલ્પ અને જ્યોતિષ યજ્ઞની વિધિ માટે જરૂરી હતી. સૂત્ર સાહિત્યનો સ્ત્રોત સાહિત્ય, ગુહ સાહિત્ય, ધર્મસૂત્ર મુખ્ય છે 3. શુલ્વસૂત્ર, કલ્પસૂત્રમાં સમાવેશ થાય છે. સ્ત્રોત સૂત્રમાં યજ્ઞાદિ કર્મકાંડનું વર્ણન છે. ગુહ સૂત્ર માનવીના વિવિધ સંસ્કારો, ધાર્મિક વિધિનું વર્ણન. શુલ્વસૂત્રમાં શુલનો અર્થ એટલે માપવાની દોરી થાય છે. આપણે અગત્યની આપણે 6 યાદ રાખજો. સૂત્ર સાહિત્યના ભાગ છે શિક્ષા અને છંદ વાંચવા માટે, વ્યાકરણ નિરુક્ત સમજવા માટે, કલ્પના જ્યોતિષી વિધિ માટે. જૈન વિચારધારા જોઈ લે. જૈન દર્શનમાં અનેકાંતવાદનો સિદ્ધાંત છે. કોઈ પણ વસ્તુને બધી બાજુથી જોવાની. આપણે જૈન ધર્મ છે એ સાંજે 6 કે 7 વાગે આપણે જમતા નથી, કેમ કે જીવદયા અહિંસા પર તેઓ છે એ હરેક એંગલથી જુઓ છે. માત્ર ભોજન તરીકે નહીં પણ અંદર કોઈ પણ પ્રકારનું જીવજંતુ ના આવે તેના રીઝનથી કરીને તેઓ પહેલાં જમતા હોય છે. આવા ઘણા બધા એંગલ જોતા હોય છે. જૈન સિદ્ધાંતો છે 5 વ્રત: સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસત્ય અને અપરિગ્રહ, જે ગાંધીજીએ અપનાવેલા પોતાના જીવનમાં. 5 સમિતિ હતી. 5 સમિતિ, 3 ગુપ્તિ, 4 ભાવનાઓમાં સાદાઈ, સંયમ, ત્યાગ, મૈત્રી, કરુણા તેમજ સાત્વિક ખોરાક વગેરે દ્વારા જીવનને બંધનમાંથી મુક્તિનો માર્ગ કરે છે. ભારતીય દર્શન અને મોક્ષની વિચારસરણી સાથે મળતો હોય. જૈનોના અહિંસા, વ્રત અને એકાંતવાદ પણ ભારતીય દાર્શનિક વિચાર. જૈન ધર્મ છે જે આપણે સનાતન ધર્મ હતી તેની પેટા શાખા તરીકે પણ જોઈ શકાય છે કે જ્યારે સનાતન ધર્મને યજ્ઞ અને કર્મકાંડો વધવા લાગ્યા, બલિ પ્રથાઓ વધવા લાગી, ત્યારે જે અહિંસાવાદી જે વ્યક્તિ વિચારધારા હતી ત્યાંથી જન્મી અને એના પેટા ભાગરૂપે જૈન ધર્મનો જન્મથી ઉદ્ભવ થયો અને ધીમે ધીમે તે વિકાસ થયો. કોઈ પણ મનની વચન, વાચા કે કાયથી હિંસા. કોઈ પણ વ્યક્તિને એવું નહીં કે તેને ફિઝિકલી ટોર્ચર કરવું તો હિંસા કહેવાય છે, પણ એના મનને કોઈ પણ અંદર દુઃખ પહોંચતું હોય, આંતરિક દુઃખ પહોંચતું હોય એ પણ એક હિંસાનો પ્રકાર છે.
અને આથી કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનો મત રજૂ કરતો હોય ત્યારે તેને હિંસાના સાથે એ રીતે તેના મતનો જવાબ આપવો તે પણ એક પ્રકારની અહિંસા જ છે. વૈદિક ધર્મના કર્મ સિદ્ધાંતની જેમ જૈન ધર્મને પુરુષાર્થવાદને પણ પ્રોત્સાહન આપ્યું છે. પુરુષાર્થવાદ એટલે કે જે સ્ટ્રગલ કરવા માટે છે, મહેનત કરવા માટે. વૈદિક યુગમાં દર્શન અષ્ટાંગ યોગ પર વિશેષ ભાર મૂકવામાં છે, જેમાં જૈન ધર્મ છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર પર ખૂબ ચિંતન થયેલું છે. ત્યારબાદ જોઈએ બૌદ્ધ ધર્મ. જો કે જૈન અને બૌદ્ધ ઉપર જે નેક્સ્ટ લેક્ચર આવશે, જે શોર્ટ નોટ સાથે મેન્સ માટે પણ હું એક લેક્ચર બનીશ અને એક 11મા ધોરણની બુકમાંથી પણ બનીશ. વૈદિક બૌદ્ધ વિચારધારા જેમણે યજ્ઞ, જ્યારે ધર્મ યજ્ઞ પ્રધાન વાત કરી, સનાતન ધર્મની અંદર જે યજ્ઞ કર્મકાંડ વધ્યા તેને સાઈડ ઇફેક્ટ તરીકે કે ત્યાંના જે અમુક લોકો જે એની અંદર બહુ ઓછા માનતા તેમના જે માટેથી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો, જેની કર્મકાંડો બહુ ઓછા હતા, બલિ પ્રથા નહીં હતી જ નહીં, અહિંસાને માનતા હતા. ગૌતમ બુદ્ધે અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે સૃષ્ટિ દરેકમાં જીવન, પ્રેમ, કરુણાનો સંદેશ આપ્યો. બૌદ્ધ સંઘમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકને પ્રવેશ આપ્યો. જ્ઞાતિક વર્ણ વ્યવસ્થા અહીંયા લાગુ પડતી નહોતી. ધર્મ મંગલ શ્રેષ્ઠ મંગલ ગણતા હતા. મધ્યમ માર્ગ વિચારસરણી, મધ્યમ માર્ગ જૈન ધર્મની અંદર જ્યારે તમારે મોક્ષને પ્રાપ્ત કરવા માટે બહુ કઠિન માર્ગો છે, જ્યારે બૌદ્ધ જ્યારે મધ્યમ માર્ગ છે, તમે સંસારમાં રહીને પણ જોઈ શકો છો. હરેક વસ્તુ ના કઠિન કરો ના ઇઝી, મધ્યમમાં ચાલો. વિચારસરણીને બુદ્ધિ ઉપદેશ સમગ્ર સંસાર દુઃખમય છે, તેનું કારણ છે તૃષ્ણા, ઈચ્છા શક્તિ છે. દુઃખમાંથી મુક્તિ મેળવવા તૃષ્ણા કે ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. સાંસારિક દુઃખ મુક્તિ માટે અષ્ટાંગ માર્ગે જે આપ્યો છે તેના દ્વારા થઈ શકે છે, નિર્વાણ થઈ શકે છે. બૌદ્ધ તત્વજ્ઞાનને વૈદિક સાહિત્યના સળદર્શન દ્વારા સમજાવવા મોક્ષના ધ્યેય માટે પુરુષાર્થ. મૂળ ઉદ્દેશ્ય સળતંત્ર, જે આપણે સળદર્શન જે જોયા, સાંખ્ય, વૈશેષિક, જે તમામ વસ્તુ, અન્ય વસ્તુ તેમ જોઈ લે. વેદ ધર્મના અજ્ઞાન અને કર્મસ્થાન જે માર્ગ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ છે એ જે હવેલી સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાયનું જે હવેલી સ્થાપત્ય કળા હોય છે તેના પર છે. હવેલી અને સ્થાપત્ય કલા છે અને ભક્તિ માર્ગનો સિદ્ધાંત પણ છે. વૈદ ધર્મના યજ્ઞો કર્મકાંડના માર્ગ અપનાવે ભક્તિ માર્ગ કહેવાય છે. વૈષ્ણવ સંપ્રદાય ભક્તિને પ્રાધાન્ય આપે છે, એટલે હવેલી સંગીત પણ તે પણ એક છે ભક્તિ માટે જે કરતા હોય. વૈષ્ણવ ભગવાનમાં ગુણોનું શ્રવણ, સ્મરણ, કીર્તન, વંદન, દાસ્ય ભાવ, સાખ્ય ભાવ અત્યની બધા ભક્તિ માને છે. ભાગવત ધર્મ એ વૈદ ધર્મનો સામાન્ય વિરોધ ન હતો, કારણ કે તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, પરંતુ મોક્ષ માર્ગ, વૈજ્ઞાનિક કર્મકાંડ વગેરે. મૂળ એમનો લક્ષ્ય બંનેનું એક જ છે કે ઈશ્વરનો અસ્તિત્વનો સ્વીકારો કરવો. જે રસ્તો છે એ અલગ અલગ હોઈ શકે, એટલે કોઈ વ્યક્તિનો વિરોધ ના હોય કે કોઈ ધર્મનો વિરોધ નથી. વૈષ્ણવ સંપ્રદાયની સાથે શૈવ સંપ્રદાય પોતાનું સ્વરૂપ નિશ્ચિત કર્યું છે. ખરેખર શૈવ સંપ્રદાય વૈદિક યુગ કરતાં પણ પ્રાચીન છે. ઋગ્વેદમાં રુદ્રનો ઉલ્લેખ જોવા મળે છે, આ યાદ રાખજો. રુદ્રનું સ્વરૂપ વિનાશક કલ્પમાં જ્યારે શિવશંકર કલ્યાણકારી રૂપ તરીકે જોવામાં આવે છે. પુરાણો, આગામો, તંત્રો, શિવ ભક્તિ યોગ ધ્યાનના આદિ પર ધ્યાન આપે છે. થેન્ક યુ મિત્રો. આજે આપણે રાખીશું. નેક્સ્ટ વૈદિક સંસ્કૃતિ અને જૈન ધર્મનો પાર્ટ 2 જે છે એનો પણ પાર્ટ 2 ટૂંકમાં અપલોડ કરીશ. થેન્ક યુ.